ચાલો મિત્રો જુઓ, આ ત્રણ બાળકો ગેમ રમી રહ્યા છે, જે તમે કોથળા કૂદ કહી શકો. કોથળા બાંધી અને વેકેશનની અંદર કેવી રીતે ગેમ રમવી, વેકેશનમાં કેવી રીતે ટાઈમ પાસ કરવો. નાના હતા ત્યારે તમે પણ રમ્યા છો. જુઓ, આ પહેલી ગેમ છે કોથળા કૂદ, જેમાં ત્રણ વિદ્યાર્થીઓ એકસાથે દોડી રહ્યા છે. ત્યારબાદ બીજી પણ ગેમ રમી રહ્યા છે. એના પછી છે બેલેન્સિંગ. બુક માથા પર રાખી અને બેલેન્સિંગ કેવી રીતે કરવાનું, ઝડપથી કેવી રીતે ચાલવાનું અને વિજેતા કેવી રીતે થઈ શકે એ માટે દરેક વિદ્યાર્થી રમી રહ્યા છે. તમે જુઓ કેવી રીતે ગેમ રમી રહ્યા છે. એમાં એકની બુક પડી ગઈ છે, તમે જોઈ શકો છો. બરાબર છે. એક વ્યક્તિ હાથ પકડીને બુક ચાલી રહ્યો છે, એ પણ આઉટ થઈ જાય છે, જ્યારે એકને બેલેન્સિંગ માટે પોતાનો ક્રાઇટેરિયા પૂરો કર્યો છે. એના પછી ત્રીજી ગેમ લીંબુ ચમચી રમી રહ્યા છે. બેલેન્સિંગ સાથે હાથ મોઢામાં ચમચી, એમાં પણ લીંબુ મૂકવાનું અને બેલેન્સિંગ કરવાનું. આવી રમતો રમવાથી વિદ્યાર્થીઓની કાર્યકુશળતા વધે છે. જો તમે કેવી રીતે શાંતિથી ગેમો રમે છે અને જે ઝડપથી આવશે એને વિજેતા જાહેર કરવામાં આવે છે. આવી ગેમ તમે પણ રમ્યા છો, તમે પણ આ ગેમ જોઈને ખુશ થયા છો, એવી લાગણી અનુભવીએ છીએ. એના પછી લંગડીની દોડ રમી રહ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓ એક પંગે લંગડી રહી અને રમે છે. તે કેવી રીતે લંગડી રમે છે પણ જુઓ. તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરીએ, સબસ્ક્રાઈબ કરો, લાઈક